ક્લિનિકલ મેનિફેસ્ટેશન જે છે આપણે એ પણ ડિફરન્શિએટ કરીને જ જોવાના છે. ઇસોફેજિયલ અલ્સર, ગેસ્ટ્રિક અલ્સર એન્ડ ડિયોડિનલ અલ્સર. તો આપણે વાત કરી કે ઇસોફેજિયલ અલ્સરમાં શું જોવા મળશે કે પર્સન જે છે જ્યારે સ્વેલોડ કરશે તો એને સ્વેલોડ કરવામાં પ્રોબ્લેમ થશે. તો એને શું કહેશું આપણે? ડિસ્ફેજિયા, ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ. ધેન શું આવશે? ઓડિનોફેજિયા. ઓડિનોફેજિયા મીન્સ પેન જોવા મળશે. પર્સન જ્યારે સ્વેલોડ કરશે તો એને શું જોવા મળશે? પેન જોવા મળશે. એને શું કહેશું આપણે? ઓડિનોફેજિયા. ગેસ્ટ્રિક અલ્સરની અંદર શું થશે કે સ્ટમકની અંદર અલ્સર છે તો ત્યાં શું જોવા મળશે? એબ્ડોમિનલ પેઇન. એબ્ડોમિનલ પેઇન. આમાં પણ શું જોવા મળશે? એબ્ડોમિનલ પેઇન. પણ એના અલગ અલગ રિજિયનમાં થશે. એવી રીતે આપણે એને ડિફરન્શિએટ કરી શકશું. તો આમાં એબ્ડોમિનલ પેઇન ક્યાં થશે? તો કે મિડ એપિગેસ્ટ્રિક લેયરમાં થશે. મિડ એપિગેસ્ટ્રિક રિજિયનમાં. એન્ડ આ ક્યાં જોવા મળશે? લોઅર એપિગેસ્ટ્રિક રિજિયનમાં. લોઅર એપિગેસ્ટ્રિક રિજિયનમાં. એબ્ડોમિનલના જે 9 રિજિયન છે એમાંથી આ મિડ એપિગેસ્ટ્રિક રિજિયનમાં પેઇન જોવા મળશે. એન્ડ ડિયોડિનલમાં ક્યાં જોવા મળશે? તો કે લોઅર એપિગેસ્ટ્રિક રિજિયનમાં પેઇન જોવા મળશે. હવે પેશન્ટ જ્યારે જે છે એ આમાં ઈટ કરશે, કોઈ ફૂડ જે છે એ ઇન્જેસ્ટ કરશે તો એને શું જોવા મળશે? પેઇન જોવા મળશે. અને આમાં શું જોવા મળશે? કોઈ પર્સન ઈટ કરશે તો એને પેઇન રિઝોલ્વડ જોવા મળશે. કેમ એવી રીતે? તો કે પેશન્ટ જે છે, હવે હું તમને અહીંયા ફિગરથી સમજાવું કે આ પેશન્ટ જે છે એને પેપ્ટિક અલ્સર અહીંયા પ્રેઝન્ટ છે. પેપ્ટિક અલ્સર અહીંયા પ્રેઝન્ટ છે. હવે એ કંઈ પણ ફૂડ લે છે, ફૂડ ઇન્જેસ્ટ કરે છે તો અહીંયા આવીને ક્યાં અથડાશે? પેપ્ટિક અલ્સર સાથે અથડાશે. તો પેશન્ટને શું જોવા મળશે? ત્યાં ઇરિટેશન જોવા મળશે. ઇરિટેશન જોવા મળશે. અને શું જોવા મળશે? ત્યાં પેઇન જોવા મળશે. જ્યારે આમાં કેવી રીતે પેઇન રિઝોલ્વ થશે? કે પેશન્ટનું ઇમ્પ્ટી સ્ટમક છે, ખાલી સ્ટમક છે. હવે જ્યારે ખાલી સ્ટમક હશે ત્યારે આ પાયલોરિક સ્ફિંક્ટર છે, પાયલોરિક સ્ફિંક્ટર એ કેવા હશે? રિલેક્સ હશે. જ્યારે ખાલી સ્ટમક હશે ત્યારે. એટલે ધીમે ધીમે અહીંયાથી HCl જે છે, સ્ટમકનું HCl જે છે એ ધીમે ધીમે ક્યાં લીકેજ થતું હશે? ડિયોડિનમમાં. ડિયોડિનમમાં લીકેજ થાય તો જે અહીંયા અલ્સર છે એને એ ઇરિટેટ કરશે. હવે પેશન્ટ ફૂડ જ્યારે લેશે, ફૂડ ઇન્જેસ્ટ કરેલું છે, ફૂડ ઇન્જેસ્ટ કરશે તો અહીંયાના જે વાલ જે છે એ કેવા થઈ જશે? સ્ટીફ થઈ જશે. અને આ જે HCl જે છે લીકેજ થતું હતું ડિયોડિનમને, એ લીકેજ થતું બંધ થઈ જશે. જેના લીધે પેન કેવું જોવા મળશે? ત્યાં રિઝોલ્વડ જોવા મળશે. જ્યારે પેશન્ટ જમશે ત્યારે અહીંયા પેન રિઝોલ્વ જોવા મળશે. જ્યારે અહીંયા જમશે ત્યારે શું જોવા મળશે? ઇરિટેશન થતું જોવા મળશે. આ રીતે બંનેને આપણે ડિફરન્શિએટ કરી શકીએ. આની અંદર જે છે એ મિડનાઇટમાં પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે. મિડનાઇટમાં પેઇન પ્રેઝન્ટ જોવા મળશે, જ્યારે આમાં એબસેન્ટ જોવા મળશે. અદર શું જોશું આપણે? કે કઈ રીતે આપણે ઇન્ડિકેટ કરશું કે હિમેટેમેસિસ જોવા મળશે? હિમેટેમેસિસ જોવા મળશે. કે પેશન્ટ જે છે વોમિટ કરશે
તો વોમિટિંગમાં શું જોવા મળશે? બ્લડ જોવા મળશે. અથવા મેલેના, મેલેનામાં શું આવશે? ઓકલ્ટ બ્લડ જોવા મળશે સ્ટૂલની અંદર. સ્ટૂલમાં શું પ્રેઝન્ટ હશે? ઓકલ્ટ બ્લડ પ્રેઝન્ટ હશે. એ કેવા કલરનું હશે? ડાર્ક ટેરી કલરનું. ડાર્ક ટેરી કલર સ્ટૂલ જોવા મળશે. તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું કે આ મેલેનાનું બ્લડ જે છે એ ક્યાં ઇસોફેગસનું છે કે ગેસ્ટ્રિક અલ્સરનું છે, એ આપણે આની રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે અધર કોઝિસમાં કયા કયા કોઝિસ આવશે? પેશન્ટને વોમિટિંગ જોવા મળશે, એનોરેક્સિયા, પેશન્ટને જમવાની ઈચ્છા નહીં થાય. દેન શું આવશે? ફટીગનેસ. આ બધા અધર સિમ્ટમ્સમાં આ જોવા મળશે. ઓકે, ધેન શું છે? કે કોમ્પ્લિકેશન. તો કોમ્પ્લિકેશનમાં શું શું જોવા મળશે? તો કે ફર્સ્ટ હેમરેજ જોવા મળશે. ફર્સ્ટ હેમરેજ, પાયલોરિક ઓબ્સ્ટ્રક્શન, એન્ડ પરફોરેશન. હવે હેમરેજ જે છે એ કઈ રીતે અસેસ કરી શકશું? કે અસેસ્ડ બાય હેમેટેમેસિસ છે, હેમેટેમેસિસ છે કે મેલેના છે, એનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું. પાયલોરિક ઓબ્સ્ટ્રક્શનમાં શું થશે કે વાલ જે છે એ પ્રોપર વર્ક નથી કરતા, તો તે ફૂડ જે છે એ આગળ જઈ શકશે નહીં, જેના લીધે પેશન્ટને જે છે શું જોવા મળશે? એનામાં એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જોવા મળશે. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જોવા મળશે. જ્યારે પરફોરેશનમાં શું થશે કે ફ્લુઇડ જે છે, સ્ટમકનું જે ફ્લુઇડ જે છે એ અલ્સરથી એની વાલ લેયર જે છે એને ડેમેજ કરી, લેયરને ડેમેજ કરી ફ્લુઇડ જે છે એ ક્યાં જતું રહેશે? પેરિટોનિયલ કેવિટીમાં. પેરિટોનિયલ કેવિટીમાં. તો એને ત્યાં શું જોવા મળશે? હાર્ડ બોર્ડ લાઈક એબ્ડોમેન જોવા મળશે. શું કેમ ઇન્ડિકેટ કરી શકશું? પરફોરેશન થશે તો પેશન્ટમાં શું જોવા મળશે? એસાઇટિસ જોવા મળશે ઓર પેરિટોનાઇટિસ જોવા મળશે. તો આ રીતે આ ત્રણ એની શું છે? કોમ્પ્લિકેશન બતાવવામાં આવેલી છે. દેન ડાયગ્નોસિસ. તો ડાયગ્નોસિસમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું? પેશન્ટની હિસ્ટ્રી લેશું. હિસ્ટ્રીમાં આપણે શું કરશું? ફેમિલી હિસ્ટ્રી પૂછશું કે પર્સનને કોઈ ફેમિલી હિસ્ટ્રી હશે પ્રીવિયસલી પેપ્ટિક અલ્સરની, તો એ વસ્તુ જોવા મળશે. પછી પર્સનની પર્સનલ ઇન્ફોર્મેશનમાં એજ પૂછશું. જો 30 થી 40 યર હશે તો કયા જોવા મળશે? ડિયોડનલ અલ્સર જોવા મળશે. જ્યારે 50 વર્ષ હશે તો કયા અલ્સર જોવા મળશે? ગેસ્ટ્રિક અલ્સર જોવા મળશે. ઓકે, આ એમને આપણે હિસ્ટ્રી, પેશન્ટની હિસ્ટ્રી લેશું. તેમ શું કરશું?
કે એની ડાયટરી હિસ્ટ્રી, કે જમવાની પેટર્ન પૂછશું કે જમવામાં એ કઈ ટાઈપનો ફૂડ લે છે. એમની પ્રેઝન્ટ ચીફ કમ્પ્લેન પૂછશું. જેનાથી આઈડિયા આવે કે પર્સન જે છે એ જો હોટ અને સ્પાઇસી ફૂડ ઇન્જેસ્ટ કરતું હશે તો એને પેપ્ટિક અલ્સર થવાના ચાન્સીસ છે. ઓકે, તેને આપણે શું કરશું? ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશનમાં આપણે અસ્કલ્ટેશન કરશું તો શું જોવા મળશે? ત્યાં એપિગેસ્ટ્રિક રિજિયનમાં શું જોવા મળશે? પેઇન જોવા મળશે. ઓકે, શું જોવા મળશે? પેન જોવા મળશે. પછી શું કરશું આપણે? યુએસજી કરશું. ધેન બ્લડ ઇન્વેસ્ટિગેશન કરશું. બ્લડ ઇન્વેસ્ટિગેશનમાં શું જોવા મળશે? તો કે સીબીસી કરશું તો એમાં એચબી લેવલ જે છે એ લો આવશે તો એને શું કહેશું આપણે? એનેમિયા, ઇન્ફેક્શન લાગેલું છે તો ડબલ્યુબીસી કેવા આવશે? હાઈ આવશે. એચ પાયલોરી ઇન્ફેક્શન ડિટેક્ટ કરવા માટે. હવે એચ પાયલોરીનું ઇન્ફેક્શનની સામે અગેન્સ્ટ આપણે આઈજીઈ ને આઈજીજી ઇમ્યુન એન્ટીબોડી જે છે રિસ્પોન્સ આપે છે કે નહીં? એન્ટીબોડી રિસ્પોન્સ આપે છે કે નહીં? એના માટે આપણે કયો ટેસ્ટ કરશું? યુરિયા બ્રીથ ટેસ્ટ કરશું. યુરિયા બ્રીથ ટેસ્ટ કરશું. ઓકે મેડમ, કટ કરી દો.